ભૂતકાળની મીઠી યાદો ઘણી વખત તકલીફમાં પણ સ્માઇલનું પાર્સલ આપી જાય છે. નેહા, what a pleasant surprise. તું અત્યારે અહીં? કેમ નહોતું આવવાનું? પાછી જાઉં? હોતું હશે. કેટલા વર્ષોથી તું મારા ઘરે આવી છે અને આમ તરત જવાની વાત કરે છે? યસ, યુ આર રાઈટ. કોલેજમાં હતી ને ત્યારે આવી હતી અને એ પછી આજે એક મિનિટ. આ કેસર જ છે ને? હાય કેસર, હું નેહાબેન ઓળખું છું તમને. કવિશાબેન અને આમણે તમારા વિશે ઘણી બધી વાતો કરી છે. સારી કે ખરાબ? બહુ સારી વાતો કરી છે કે કોલેજમાં તમે બધાની જ બહુ મદદ કરતા હતા, બધાને નોટ બનાવી આપતા, કોઈ દુઃખી હોય તો એની પાસે શાંતિથી બેસીને એની વાત સાંભળતા. તમારા આખા સર્કલમાં તમે એકદમ સમજદાર વ્યક્તિ હતા. વાવ, આટલું બધું તો હું પણ મારી જાતને નથી ઓળખતી જેટલું તું ઓળખે છે. પણ હજી બાકી છે. હા, શું? એ જ કે તું બહુ જ ઓછું બોલે છે, પોતાના મનની વાતો મનમાં જ રાખે છે, પણ કોઈ બીજાને જરૂર હોય ને તો પોતાનું દુઃખ સાઈડ પર મૂકીને પહેલા એની મદદ કરે. બસ હવે જો એક જ દિવસમાં હું આટલી બધી સારી વાતો સાંભળીશ ને તો મને ડાયાબિટીસ થઈ જશે. અરે એક દિવસ શું કામ, હવે તો હું તને દરરોજ આ બધી વાતો સંભળાવવાનો છું. વર્ષોની કસર પૂરી થશે ને. એનીવેઝ, તું અચાનક અહીંયા કેવી રીતે? ફોન પર તો તે કંઈ કહ્યું નહીં. મારે તને અને કેસરને સરપ્રાઈઝ આપવી હતી એટલે આવી ગઈ. એનીવેઝ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બાકી સાચું કહું, તમે બંને છે ને દેશનું, નાના દેશનું નહીં દુનિયાનું એવું માત્ર એક કપલ હશો જેમના બે વાર લગ્ન થયા છે. મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું? તું બેસ, મારે વાડીએ જરાક કામ છે. ચાલો આપણે રૂમમાં જઈએ. બેસો. એકવાર ફરીથી હાર્ટીલી કોંગ્રેચ્યુલેશન્સ. એક જ વ્યક્તિ સાથે ફરી લગ્ન. આને પ્રેમની તાકાત નહીં તો બીજું શું કહેવાય? એક વાત બરાબર સમજી લે તો સારું છે. મેં આજ જે કંઈ પણ કર્યું છે તારા ઘરમાં સ્થાન જળવાઈ રહે એટલા માટે કર્યું છે, જેથી ફરી તને કોઈ એ પ્રશ્ન ન પૂછે કે તારી અને મારી વચ્ચે સંબંધ શું છે. પણ આપણી વચ્ચે કંઈ જ નથી બદલાય. કેસર, શું થયું? કઈ નહીં. તો હવે તો બીજી વાર લગ્ન પણ થઈ ગયા, બીજી વાર હનીમૂન માટે ક્યાં જવાનું છે? હા, આ વખતે બહુ બધા નવા કપડાં, બહુ બધી નવી જ્વેલરી, બહુ બધી તૈયારી સાથે જજો, બરાબર ને? જો કેસર, માણસ છે ને જિંદગીમાં અમુક દુઃખો પોતાની આંખમાં ને અમુક દુઃખો એની સ્મિત પાછળ છુપાવતો હોય છે. તું શું છુપાવી રહી છે? મને હર્ષની ફ્રેન્ડ નહીં તારી મોટી બેન માનીને મનની વાત કહી દે. તું આવી ગઈ? શું જોઈ રહી છે? તને ખબર છે હર્ષ, મારા દાદા પણ ખેતી કરતા હતા અને મને સમજાવતા કે જમીનમાં જે વાવીએ ને એ જ ઉગે. એટલે જો આંબો વાવીએ ને તો આંબો ઉગે અને બાવળ વાવીએ ને તો બાવળ જ ઉગે. તું શા માટે કંઈ વાવીને કંઈ બીજું લણી રહ્યો છે? એટલે હું કંઈ સમજ્યો નહીં. હું એમ કહેવા માંગુ છું કે તું શા માટે પ્રેમની વાવણી કરીને નફરતનો પાક લણી રહ્યો છે? કેમ કરી રહ્યો છે તું કેસર સાથે આવું?
અચ્છા, એટલે એણે તને બધું જ કહી દીધું એમ ને? હર્ષ, માણસ પોતાની એક ભૂલની સજા આખી જિંદગી ભોગવે? જવાબ આપ હર્ષ. મેં એકલી નથી ભોગવી રહી, અને આ બધું છે ને એને મારી સાથે ખોટું બોલતા પહેલા વિચારવાનું હતું. એનો મતલબ તો એમ થયો કે તું જ ફરિયાદી છે ને તું જ જજ ને કેસર આરોપી, એમ જ ને? તું કહેવા શું માંગે છે? હું એમ કહેવા માંગુ છું હર્ષ કે તું શા માટે કેસરને આટલી મોટી સજા આપી રહ્યો છે? સજા? નેહા, મેં એની સાથે લગ્ન કરીને આ ઘરમાં એની પોઝિશન સિક્યોર કરી છે. પોઝિશન? ચાલ માન્યું, તેની પોઝિશન આ ઘરમાં સિક્યોર કરી છે, પણ તારા મનમાં? હું તને એટલું જ પૂછવા માંગુ છું હર્ષ કે જો તું એને સ્વીકારી જ નહોતો શકતો તો એને જવા દેવી હતી. એ આજે નહીં તો કાલે મૂવ ઓન કરી જ લેત. એને સમજનારું, એને પ્રેમ કરનારું કોઈને કોઈ વ્યક્તિ તો મળી જાત એને. કેમ, શું થયું? તારા ચહેરા પરનો રંગ કેમ ઉડી ગયો? તારો ગુસ્સો, હૃદયની આગ ક્યાં છે બધું? હર્ષ, મને ખબર છે તું એને કોઈની સાથે જોવાની વાત તો દૂર, આ વિશે વિચારી પણ ના શકે. અને કેમ નથી વિચારી શકતો? કારણ કે હર્ષ, માણસને દુનિયામાં બધું જ વેચી શકે, પણ જેને પ્રેમ કરતો હોય ને એને ક્યારેય ના વેચી શકે. અને સાચી વાત તો એ છે કે તું કેસરને આજે પણ બહુ જ પ્રેમ કરે છે. હા, પ્રેમ કરું છું, મને બહુ જ પ્રેમ કરું છું. અને મારા પ્રેમના રસ્તા પર કેસરે અવિશ્વાસના કાંટા રોપી દીધા છે. હર્ષ, માણસ ઈચ્છે ને તો કાંટાના રસ્તાને પણ ફૂલોથી સજાવી શકે છે. અને મને એમ કે બધું શરૂ ક્યાંથી થયું? એના અંડર એજ હોવાથી ને? ચાલ માન્યું કે એ અંડર એજ હતી, પણ તને એટલો વિચાર ન આવ્યો કે એનાથી નાદાનીમાં ભૂલ થઈ ગઈ? તું તો મેચ્યોર હતો, તારે એને માફ કરી દેવી હતી. કમસે કમ એની એજનો બેનિફિટ ઓફ ડાઉટ તો આપવો હતો. અને આ શું છે? એની જ સાથે ફરીથી લગ્ન કરીને એ જ પરિસ્થિતિમાં જીવવાનું માંડ્યું છે. શું હર્ષ, શા માટે કરી રહ્યો છે આ બધું? નથી ખબર હું શું કરું છું, કેમ કરું છું, મને નથી ખબર. ને હું અહીંયા ખેતરે આવીને કામ કરું છું, પણ કેમ નથી ખબર. હું તને એ જ સમજાવવા માંગુ છું હર્ષ, શા માટે તું કેસરને પણ તકલીફ આપી રહ્યો છે અને પોતે પણ તકલીફ ભોગવી રહ્યો છે? અને શું કહ્યું તે કે તું શા માટે કરી રહ્યો છે, શું કરી રહ્યો છે તને નથી ખબર? તો ચાલ મારી સાથે. ક્યાં ગયા તમારા ફોજદાર એમની રાણી સાહેબાને મૂકીને? એ વાડીએ ગયા છે. આ તમારા સાસુમાં અને આપણો હર્ષ બંને હમણાંથી ઘરમાંથી ગાયબ રહે છે. આ તમારા સાસુમાં તો રાજકોટ ગયા છે, પણ ચાલ એ છોડ. મને એમ કે કાલે મારો હર્ષ તને જોઈને ઘાયલ થયો કે નહીં? ઓહો, જો તો કેટલી શરમાય છે. આ તારું નામ છે ને કેસર નહીં, શર્મિલી હોવા જોઈતું તું. હું તો બસ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બંને આમ એક જ રહો. નથી, અમે બંને એક. એટલે કેસર, કેસર બહાર આવતો. હા નેહા બેન, શું થયું? હું તારા પતિને મારી જોડે લઈને જઈ રહી છું. શું? હા, તે જે સાંભળ્યું ને એ જ. હર્ષ હવે અહીંયા ખુશ નથી. એના જીવનમાં હવે કંઈ જ બાકી નથી રહ્યું ને એટલે જ હું એને અહીંથી, તારાથી બહુ જ દૂર લઈને જઈ રહી છું. બહુ જ દૂર. હર્ષ, પોતાનું ટેલેન્ટ વેસ્ટ કરવું ને એ ક્રાઇમ કહેવાય. અને મને નથી લાગતું કે તું કોઈ પણ જાતના ક્રાઇમને સપોર્ટ કરતો હોય. નેહા તો શું બોલી રહી છે? હર્ષ, તે પ્રૂફ કર્યું છે તું કેટલો બ્રિલિયન્ટ ને હાઈલી ક્વોલિફાઈડ છે. તું અહીંયા આવી રીતે તારું ટેલેન્ટ વેસ્ટ ના કર. તું ચાલ મારી સાથે અમદાવાદ.
અમારી કંપનીમાં તારા જેવા સાચા હીરા અને તારા જેવા વ્યક્તિની ખૂબ જરૂર છે. અને મને શું ખબર, કદાચ મારી કંપની તારા જેવા ઇમેન્સલી ટેલેન્ટેડ વ્યક્તિને રેફર કરવા માટે થઈને મને ટોકન ઓફ એપ્રિસિએશનના બદલે પ્રમોશન જ આપી દે. પણ નેહા, હું ત્યાં આવીને કરીશ શું? મને તો કોર્પોરેટમાં કશું જ ખબર નથી પડતી. આઈ એમ ટ્રેન ટુ બી અ કોપ. એન્ડ એક્ઝેક્ટલી ધેટ ઇઝ વાય આઈ નીડ યુ ધેર. અમારી કંપનીમાં તમારા ફિલ્ડમાંથી કોઈ છે જ નહીં. એન્ડ ટ્રસ્ટ મી, ત્યાં કામ કરીને યુ વિલ રિયલી બી હેપી. અને એમ પણ તે જ કહ્યું ને, તું અહીંયા ખુશ નથી. જો હર્ષ, નવું કામ, નવી જગ્યા, નવા અનુભવો, એ સાવ જ નવી લાઈફ. આ બધી જ નવી વસ્તુઓ ભેગી થઈને તને તારા જૂના ઘા ભરવામાં મદદ કરશે. એકવાર વિચાર કરી જો હર્ષ, અને એકવાર તું અમદાવાદમાં સેટલ થઈ જઈશ ને, પછી આપણે કેસરને પણ ત્યાં બોલાવી લઈશું. એને કેમ? કેમ? ત્યાં પતિ રહેશે, ત્યાં જ પત્ની રહેશે ને. હમણાં જ ઘા ભરવાની વાત કરીને, તો જે વ્યક્તિના લીધે ઘા થયા હોય એ વ્યક્તિ જો જોડે આવશે તો ઘા કેવી રીતે ભરે? જો તમારા એકલાની વાત કરતી હોય તો બરાબર છે, પણ જો તમારા બંનેની વાત કરતી હોય ને તો વાત અહીંયા જ પતી જાય. હું છું ને એ જ, અમને બંનેને સાથે નહીં ગણવાના. પણ હર્ષ, જો હું આ બાબતમાં એકદમ ફર્મ છું, હા, એટલે પ્લીઝ તું મને કન્વિન્સ કરાવું તો તારો ટાઈમ વેસ્ટ ના કર. ઓકે, મેં તારી વાત સાંભળી પણ અને સમજી પણ. પણ હવે હું તને એક રિક્વેસ્ટ કરું છું કે તું આ જોબ વિશે એકવાર વિચારજે, પ્લીઝ. હર્ષ, શું વિચારી રહ્યો છે? બાર રાજકોટથી આવી ગયા. ના જો ને, હજી ક્યાં આવ્યા જ છે? કેમ, તારે મોટી બહેનનું કંઈ કામ હતું? મારે મારા જીવનનું એક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એમને જણાવવાનું હતું. શું ડિસિઝન લીધું છે તે? બેબી માસી, નેહાએ મને કહ્યું છે કે હું એની સાથે એની કંપનીમાં જોઈન થઈ જાઉં અને અમદાવાદ શિફ્ટ થઈ જાઉં. અરે વાહ, આ તો બહુ જ સારા સમાચાર છે. આ ઘરના કકડાટથી દૂર તું અને કેસર અમદાવાદ સુખેથી રહેજો. ના બેબી માસી, હું એકલો જ જવાનો છું. કેસર મારી સાથે નથી આવવાનો. હર્ષ, આ તું કેવી વાત કરે છે? જ્યારે માણસ પોતાના જીવનની નવી શરૂઆત કરે ને, ત્યારે પોતાના સદભાગ્યને સાથે રાખતો હોય છે. અને તું તારા સોના જેવા સદભાગ્યને અહીંયા મૂકીને જ જવાની વાત કરે છે. સાચી વાત છે બેબી માસી. કેસર મારું ભાગ્ય તો છે જ, પણ સદભાગ્ય નહીં, દુર્ભાગ્ય. અને એટલે જ આ બધું દુર્ભાગ્યપૂર્ણ થઈ રહ્યું છે. એટલે હવે વધારે ખરાબ કશું ના થાય ને, એટલા માટે જ હું મારા દુર્ભાગ્યને અહીં છોડીને જવા માંગુ છું. હર્ષ, તારું કંઈ જ થઈ શકે એમ નથી. જો કેસર, હું બીજું કંઈ કરું કે ના કરું, પણ હું તમને બંનેને એક કરીને જ રહીશ. પણ ત્યાં સુધી તારે હર્ષની વાતોને ઇગ્નોર કરવી પડશે. સાચું કહું તો તમને મળીને એવું લાગ્યું કે જાણે મને ખરેખર મારી મોટી બહેન મળી ગઈ. પણ તમે એમને કાંઈ કંઈ કહેતા નહીં ને? એમને કોઈ કંઈ કહી જાય ને તો મને નથી ગમતું. તમને કાંઈ પણ કહેવું હોય ને તો તમે મને કહી દેજો, પણ એમને ના કહેતા. અને એ અમદાવાદ રહેવા આવે ને
અને તમને કંઈ કહી જાય ને તો એનું ખોટું ના માનતા. એ અમદાવાદ તમારા ભરોસા ઉપર જ રહેવા આવશે. જો કે તમે છો એટલે મને એમની બહુ ચિંતા નથી. તમારા પર મને પૂરેપૂરો ભરોસો છે. એમણે ક્યારેય મારા ઉપર હાથ નથી ઉપાડ્યો, ક્યારેય મને ખરાબ શબ્દો નથી કહ્યા, ક્યારેય મને આ ઘરમાંથી બહાર પણ નથી કાઢી. એની આંખોમાં મેં હંમેશા મારા માટે પ્રેમ અને ચિંતા જ જોઈ છે. એની આંખોમાં હવે મારા માટે નફરત અને ધિક્કાર જ દેખાય છે. આનાથી મોટી સજા બીજી કઈ હોઈ શકે? હું તો બસ રાહ જોઉં છું કે ક્યારે હવે આ સજા પૂરી થશે. બહુ જ જલ્દી. તમારા બંને વચ્ચેનું અંતર જ તમને બંનેને નજીક લાવશે. દૂર રહેવાથી બંને વચ્ચેનો પ્રેમ વધી જતો હોય છે. માણસને એને જ સૌથી વધારે યાદ કરતું હોય જે એનાથી સૌથી વધારે દૂર હોય. કવિતા જેવું લાગે છે પણ આ સાચું છે. અને હું બીજું કંઈ કરી શકું કે ના કરી શકું, પણ હું એક પ્રોમિસ કરું છું કે હું તમને બંનેને એક કરીને રહીશ. બસ જવું જ છે. હું અહીંયાથી જઈશ તો તું આવી શકીશ ને ત્યાં? ક્યાં ગઈ? કોણ? અરે તારી સ્માઇલ. બસ તું આમ જ હસતો રહે, બહુ સરસ લાગે છે. નેહા, તું અહીંયા આવી એ ગમ્યું. મને પણ. અને હર્ષ, મારા જોબ પ્રપોઝલ વિશે વિચારજે. ને જે પણ વિચારે ને એ ઝડપથી વિચારજે, કારણ કે તને જેટલી જરૂર છે ને આ જોબની, એટલી જ મારી કંપનીને પણ તારા જેવા કેન્ડિડેટની જરૂર છે. અને સૌથી વધારે તો મારે તારી જરૂર છે. Is everything okay? યસ. મને કેમ એવું લાગે છે કે કોઈક વાત છે જે તું મને નથી કહી રહી. તું અમદાવાદ આવે જ છે ને? કઈ શાંતિથી. હજી તું એવી ને એવી જ છે, બિલકુલ નથી બદલાઈ. પહેલા પણ તું બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં લાગી જતી, પણ પોતાના મનની વાત જ ના કરતી. અને આજે પણ અહીં આવીને અમારા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં લાગી ગઈ, પણ તે પોતાનું કંઈ કહ્યું જ નહીં. તું અમદાવાદ આવતો ખરો, નિરાતે બધી વાતો કરીશું. ચાલ હવે હું જાઉં. બાય. ઠીક ઠીક. તું હર્ષવર્ધનભાઈ, પણ હવે મારે તમારી સાથે વાત કરવી છે. બેસો. મોટા ભાઈ, પ્લીઝ આખી વાત સાંભળ્યા વગર ગુસ્સો ના કરતા. પ્રસ્તાવના બાંધ્યા વગર જે કહેવું એ સીધે સીધું કહો. નેહા જે કંપનીમાં નોકરી કરે છે એ કંપનીમાંથી મને નોકરી ઓફર થઈ છે, તો મારે અમદાવાદ જવું પડશે. ભાઈ, મેં એટલા માટે કહ્યું કારણ કે આજથી પહેલાં મેં જ્યારે જ્યારે રાજગઢ છોડીને જવાની વાત કરી છે ત્યારે તમે અને બાઈ મને રોકી લીધો. આ વખતે પણ એવું જ થશે. તમને એવું લાગે છે ને, પણ એવું નહીં થાય. તમે જે નિર્ણય લીધો છે ને હર્ષવર્ધન, અમે એના ફૂલ સપોર્ટમાં છીએ. ગુરુજીના અને અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. થેન્ક યુ મોટા ભાઈ, થેન્ક યુ, તમે મને સમજ્યા. અમને પણ ખૂબ આનંદ છે તમે આટલા સમય પછી ખુશ થયા. અને તમે હંમેશા ખુશ રહો એ માટે અમે બધું જ કરીશું. બાને મનાવવાની જવાબદારી પણ અમારી. પણ અમારી એક શરત છે.
તમે અમદાવાદ જાઓ કે અમેરિકા, તમે જ્યાં પણ જાઓ, અમારા માટે કે આ ઘર માટે તમારો પ્રેમ ઓછો ના કરતા.